હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. તમારા બધીનું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. ને અત્યારે જો 12:30 થઈ ગયા છે અને જો મારા મમ્મી છે ને ગવાર ઓલા કરે હમા કરે હે ને અત્યારે જો અમારે ગવાર રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે. અને મારી બેન જો અહીંયા હોઈ ગઈ છે મસ્ત મજાની. જો કાલે રાતે ના રહેવા હતા ને એટલે અમે રાતે બધું જ પાણી ભર્યું. અત્યારે જો હું બધું ઘરનું કામ કરું છું. એટલા બધા આજ તો વાસણ પણ નથી, કપડાં પણ ન ધોવાના, બધું જ થઈ ગયું છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. ને આજે છે ને 12:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, જોઈ શકો છો તમે. કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા છે. ને આજે અમે છે ને ગવારમાં કરીએ છીએ. આજ છે ને રાતના નર આવ્યા હતા ને 9 વાગે, એટલે અમે રાતના પાણી ભર્યું હતું. રાતના 12 વાગ્યા સુધી પાણી ભર્યું. અંકિતાબેને 12 વાગ્યા સુધી પાણી ભર્યું. અમે બધું કામ કરીને રાતે સૂતા છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો બધું પાણી ભર્યું. મિક્સીમાં હતી પાણી ભરી લીધું, જોઈ શકો છો તમે. અમારા અંકિતાબેન જો ગવારામાં કરે છે. જો અમારા ધાર્મિકાબેન સૂતા છે, જોઈ શકો છો. તો અટાણે જો મારા મમ્મી છે ને જમવાનું બનાવે છે. તો હાલો આપણે જોઈએ કે મારા મમ્મી શું બનાવે છે. જો અટાણે ગવાર ને બનાવે છે. જો અહીંયા ઝીંગા ધોઈ નાખ્યા છે, અહીંયા ગવાર બટેકા હમા કરી લીધા છે, ટમેટું કાપી લીધું છે, અહીંયા તેલ નાખીને કુકર, જો તેલ નથી નાખ્યું, તેલ નાખી કુકર ઉતીને ગરમ કરવા મૂકી દીધું છે. જો અહીંયા મરચું ને બધું જ કાઢી લીધું છે. ગરમ મસાલો, મરચું, હળદર, ધાણા, મીઠું. જો મારા મમ્મી અટાણે જો ટમેટા નાખે છે. જો ટમેટા નાખી દીધા છે મસ્ત મજાના. તેલ કેટલું ગરમ થઈ ગયું છે. જો મારા મમ્મી જો હલાવી નાખે છે. જો અમે મરચું ને ધાણા ને બધું કાઢે છે, જોઈ શકો છો. હવે ધાણા, જોઈ શકો છો. એને ગરમ મસાલો કાઢી મસ્ત મજા નાખી દઈએ. જો હલાવે છે. જો મસ્ત મરચું હલાવી નાખે, જોઈ શકો છો. અહીંયા મારા મમ્મી છે. જો અહીંયા જો ગવારને નાખે છે, જો નાખી રહ્યા છે. જોઈ શકો છો. ગવારને બધું હલાવી નાખે. પછી એમાં હે ને ઝીંગા નાખી દે. ઝીંગા નાખે છે હવે ધોઈને. જો મસ્ત હલાવી અને એમાં હવે પાણી નાખી દેશે. જે ગ્લાસ પણ પાણી નાખશે. જો કુકર બંધ કરી દીધું છે. હવે
તો હાલો હવે શાક બની જાય ને પછી મળીએ. તો જો રાતે છે ને મારા પપ્પા આવ્યા હતા ને તો છે ને ઘણો બધો દુકાનેથી ભાગ લાવ્યા હતા. તો ચાલો આપણે જોઈએ તો મારા પપ્પા શું શું ભાગ લાવ્યા છે. જોઈ શકો છો આખું જબલું ભરીને લાવ્યા છે. તો હાલો આપણે જોઈએ ખોલીને. તો ઘણું બધું વસ્તુ છે. ચાલો બીજા આવશે. જોઈ શકો છો જો માં પણ આખો તો જોઈ શકો છો આ જો આ 3 બબલા લાવ્યા છે. આ ફાફડી કાઢ્યા છે. આ ચેવડો છે. આ ચેવડો છે. આ કેક લાવ્યા છે. ઘણા બધા કેક પણ લાવ્યા છે. જોઈ શકો છો આ બ્લુબેરી વાળું કેક લાવ્યા છે મારા પપ્પા. અંદર શું છે આ કેક લાવ્યા છે. જો ઘણા બધા આ પાપડ પણ લાવ્યા છે. જો આમાં હે ને ઓરિયો બિસ્કિટ લાવ્યા છે મારા પપ્પા. પછી આ પાર્લે લાવ્યા છે. પછી બસ એ જ છે બધું અહીંયા અંદર જોઈ શકો છો. તો જો અટાણે જમવાનું બની ગયું છે. હાલો આપણે જમી લઈએ. જો અટાણે 1:30 વાગી ગયા છે મસ્ત મજાના. હાલો હવે જમવામાં શું શું છે આપણે જોઈએ. તો જોઈ શકો છો અહીં ગવાનું શાક છે. પછી અહીંયા ભાત બની ગયું છે. પછી અહીંયા 2 છાશની ગ્લાસ ભરી લીધી છે. અહીંયા જો મારા મમ્મી છે જમવા મસ્ત મજાને બેઠી ગયા છે. અને મારી ડીશ અહીંયા છે. જો અહીંયા છાશનો મસાલો અને જો આમાં છાશ બીજી પણ છે. જોઈ શકો છો. તો ચાલો હવે અમે જમી લઈએ. તમારે જમવા હોય તો ભાઈ આવજો. તમે જોઈ શકો છો ત્યાં તો અમારે ઘરે છે ને બહુ જ વરસાદ અંધારો છે ને. તો ચાલો આપણે જોઈએ એટલો અંધારો છે વરસાદ. જો અહીંયા નાગેશ્વરી સાઈડથી તો બહુ જ વરસાદ અંધારો છે. જોઈ શકો છો જો કેટલો વરસાદ અંધારો છે. એટલો જ અહીંયા પવન પણ બહુ જ છે. મેં કીધું લાવને છે ને ક્લિપ લઈ લો મસ્ત મજાની. જોઈ શકો છો કપડાં બપડા બધું અંદર લઈ લીધું છે. અહીંયા કેટલો પવન છે. અહીંયા લીમડો છે તમે જોઈ શકો છો. જોઈ લો પવન જ એટલો છે. ચાલો આપણે નીચે જઈએ. જોઈ શકો છો વરસાદ પણ એટલો જ ગાજે છે ને પવન નીકળ્યો છે. આગળ બસ વરસાદ આવી જ જાય એમ જ લાગે છે. જો બધા તો કપડાં બપડા બધું લીધે રાખ્યા છે. જો આમથી જ અંધારો આવે છે. તમે જોઈ શકો છો દરિયામાં પણ કેટલો પવન છે. અહીંથી અમારો દરિયો છે ને ચોખ્ખો જ દેખાય. જો આમ જો લાઇટ હાઉસ પણ જો દેખાય છે. એક ઝૂમિંગમાં નાખીએ. હાલો હવે આપણે આમ જો જોઈ શકો છો. જો વરસાદ પણ કેટલો ગાજે છે ને. ચાલો આપણે ઝૂમિંગ કરીને દેખાડીએ. જોઈ શકો છો. જોઈ શકો છો વેધર કેટલું ક્લીન થઈ ગયું છે ને કેટલો બધો વરસાદ અંધારાઈ ગયો છે ને એટલો જ ગાજે છે ને. અમારે પણ જો આવી ગયો છે મસ્ત મજાનું. એનું આમથી પણ આવે છે. આમથી પણ ધારેલો આવે છે. જોઈ શકો છો. તો તમે બધા જોઈ શકો છો હું નીચે ઉતરી ગઈ છે ને. અહીંયા પણ કેટલું અંધારું જેવું લાગે છે. જોઈ શકો છો કેટલું વેધર. જો આ જો મારું ઘર છે. તમે બારીઓથી પણ જોઈ શકો છો કે અહીંયા કેટલું અંધારું છે. જો વરસાદ આવવાની છે. હું અત્યારે છે ને ઉપરથી શૂટ કરતી હતી ને હવે જો હું મારા ઘરે આવી અહીંથી બારીએથી શૂટ કરું છું. બધા જો અંકિતાબેન નવારી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. હાલો અમે તમને દેખાડીએ. તમે બધા જોઈ શકો છો હું એકદમ નવારી સાડી પહેરીને એકદમ રેડી થઈ ગઈ છું. કેવી લાગે છે તમે બધા કોમેન્ટ કરી નાખજો. જો અટાણે મને છે ને નવારી સાડી પહેરાવી દીધી છે. મારા મમ્મી એમ કહેતા મેકઅપ પણ કરી આપણે ફોટા પાડી લઈએ થોડા. જો અટાણે મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. મેં કીધું કે લાવનો વરસાદ દેખાય બધીને જો
તમને છાંટા દેખાતા હોય તો આમાં છે ને ઢબરામાં જો છાંટા પડતા હોય તો તમને દેખાતું હશે કે થોડો જ વરસાદ આવે. જો કેટલા વાગે નહોતો થાય બધું પલરી ગયું છે હે. ને જો અમારા ધાર્મિકા બેન જો અહીંયા ધાર્મિકા જો એ દાંત કાઢે છે મસ્ત મજાની. ધાર્મિકા હું કરે તો એ જો અહીંયા રમે છે મસ્ત મજાની, જોઈ શકો છો. જો ધાર્મિકા જો આપણે ઝીણો વરસાદ તો હજી આવે જ છે, કેટલા વાગ્યાનો આવે છે પણ ફાસ્ટ ન થાવ તો જોઈ શકો છો. તો જોઈ શકો છો હજી ઝીણો વરસાદ આવે જ છે. તો જો આજનો બ્લોગ આપણે એમ કરી દઈએ. તો તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.